આવતીકાલે વડોદરામાં પીએમના રોડ શોને લઈને તંત્ર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 26મી સોમવારના વડોદરા આવી રહ્યા છે, ત્યારે તેમના કાર્યક્રમમાં સ્થળથી 2 કિલોમીટરનો વિસ્તાર તેમજ શહેરમાં આવેલ ઐતિહાસિક ઇમારતો, સર્કલ્સ, બ્રિજીસ સહિત ઠેર ઠેર ડેકોરેટિવ લાઇટિંગ કરીને સજાવી દેવાયા છે, જે લાઇટિંગ રાતના સમયે અનેરું આકર્ષણ જમાવ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રોડ શો કરનાર છે। તેમના સ્વાગત માટે મહિલા હોદ્દેદારો, પદાધિકારીઓ તથા કાર્યકરોને લાલ સાડીમાં આવવા સૂચના કરાઈ છે। સર્કલ ડિવાઈડર પર ઓપરેશન સિંદૂરના ટેબલો, બેનર લગાવ્યા છે। આ રોડ શોમાં કેન્યા, મોઝામ્બિક સહિત 17 દેશના વિદ્યાર્થીઓ પણ જોડાશે। વડાપ્રધાનના રોડ શોમાં 17 દેશોના વિદ્યાર્થી સહિત સમાજના વિવિધ વર્ગોના લોકો સ્વાગત અને અભિવાદન કરશે। રોડ શો દરમિયાન 15 ખાસ મંચો પરથી પૂર્વ સૈનિકો, શહીદ પરિવારો, વોરા સમાજ, શીખ સમુદાય સહિત શહેર જિલ્લાના લોકો જોડાશે। લોકોને લાવવા લઈ જવા માટે 600 જેટલી બસો મુકાઈ છે, જે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી તંત્રને બસો સોંપવામાં આવી છે। પીએમના આગમનના દિવસે વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી છે। તંત્ર દ્વારા હવામાન ખાતાની આગાહીને ધ્યાને રાખીને રોડ શોના રૂટ ઉપર જરૂરી તૈયારીઓ કરી લેવાઈ છે। રોડ શોના માર્ગ ઉપર પણ વૃક્ષોની ટ્રીમિંગ કરી દેવાયું છે, તેમજ પડી જવા જેવા હોય તેવા હોર્ડિંગ્સને ઉતારી લેવાયા છે। તે ઉપરાંત વરસાદી પાણી ભરાય નહીં તે માટે વરસાદી કાંસોની સફાઈ કરી નાખવામાં આવી છે। આમ સોમવારે પ્રધાનમંત્રીના રોડ શોને લઈને તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે।